તો હેલો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ મારા સસરાની વાડીએ, કેમ કે આજે હે રીંગણાનો ઢહડ કરવાનો દિવસ. તો આપણે ઢહડ કરવા પહોંચી ગયા છીએ. હા, તમારા ભાભી જો ઢહડ કરે છે. મસ્ત રીંગણા છે જો. હા, તારી જેવા જાડા પાડા એની જેવા રીંગણા છે, તમે જોઈ શકો છો. રીંગણા હારા આયેલા જો, લૂમ ઝૂમ લૂમ ઝૂમ લૂમ ઝૂમ રીંગણા છે. જગો મગો થઈ ગયો વાડીમાં આખી નકરા રીંગણા રીંગણા રીંગણા. અને આ રીંગણાની અંદર છે ને ઓર્ગેનિક ખાતર નાખવામાં આવે છે, કોઈ બી કેમિકલ વગરનું. કેમ કે આ છે ને ઘરે ખાવા હાટું રીંગણા રાખ્યા છે, કોઈને વેચતા નથી. એટલે ઓર્ગેનિક રીંગણા છે, એકદમ પ્યોર. કાંટાળા કેવા છે પણ મારા બેટા? કાંટા લઈ લે ને મોઢામાં ભાંગી જાય. ન ભાંગ? હા, તું સાવી જાય એવી કાંટા બાટા. હા, હું તમને ઢોર લાગતી છું? લાગે જ છે, પણ કરવું હું હે સાચું કીજો. લાગતી હોય તો હું આવીને મારા બાપાને ઘરે રહી જાવ ને તમે વહી જાવ તમારા બાપાને ઘરે, બરોબર? પાકું 100% લોક કિયા જાય. યસ. હાલો ત્યારે લોક કરી નાખ્યું. બીજું તો તમને ગમશે ને તમારા બાપાને ઘરે? ભાવનગર કે ભાવનગર અમદાવાદ 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 ત્યાં તો આપણને ગમે જ ને. કેવા અમદાવાદના જલસા હે. સાનાવાના જાવ. અમે 2 દિવસ ગયા તા ને ખાલી, તોય એમ કહેતા હતા મને અહીંયા નથી ગમતું. ઈ તો મને હે ને થોડીક પેટમાં તકલીફ હતી, થોડીક કાંઈ પ્રોબ્લેમ હતો, ગેસ થતો હતો. એટલે હે ને પાણી અચાનક બટ ફર્યું ને એટલે એના કારણે. બાકી આપણે એવું કઈ નથી. અમદાવાદ હવે તમને નથી ગમતું? બધુંય ગમે હે. હા, રેવા દે હો. અહીંયા જ કંટાળો આવે. જોના નકરી માખ્યું ને મસરા ઉડે. જોના હું કેવું મિત્રો, બસ હવે લેવાના હોય એટલે જ લીજે, વધારે ઢહડ ન કરતી. કેટલા લીધા? કાંટો વાગ્યો. હું નકરા બોલ કરો છો? એ કે બ્લોગ બનાવો, પણ હું મૂંગા બ્લોગ બનાવી કોણ જોવે? કોઈ ન જોવે. હું કેવું તમારું? હે, તોય બધા જોવે. મારો બ્લોગ હોય ને એટલે જોવે. આનો બ્લોગ હોય એટલે તમે જોવો એમ? આનો પાડાનો? એવું ન કહેતા મને. તો અમારો પાડો અત્યારે હે ને વાડીમાં ડોળા કાઢે. સોરી હવે મેન રીંગણા લેવા માંડ્યા. તો તમે જોઈ શકો છો, આ હે ને ઓર્ગેનિક ખાતર હે ને. જો અહીંયા પીડ્યું, આ ઓર્ગેનિક ખાતર કહેવાય. જો એ ખાતર નથી તો શું હે? જીરું છે. જીરું તમારે હાટોય લેવાના છે? ખબર પડે નહીં. કેવા નાના મોટા જેવા મળે એવા લઉં. તમારા ભાઈ ત્યાં રીંગણા ઉતારે છે. ગાય મસ્ત મજાના રીંગણા છે ને, મસ્ત. એટલે હજુ તૂટતું નથી. બોલો, ગોળ ગોળ રાઉન્ડ ફેરવીને તોડવું પડે. જો હા, તો આ છે મારા સસરાના વાડીનું રીંગણ. કેટલા મસ્ત, એકદમ ગુલાબી એકદમ ગુલાબી. હાલે, વાવ, બ્યુટીફુલ. તારી કરતા તે? યસ. તારી કરતા રીંગણું સારું? ના, હા, આની કરતા રીંગણું સારું છે. બ્યુટીફુલ રીંગણું ભાઈ, બ્યુટીફુલ. પણ આ તૂટતું નહીં. મેં સકડિયા સડાવીને તોડવું પડે. જો તૂટ્યું તો રીંગણા છે એકદમ મસ્ત ઓર્ગેનિક. જો કાંટા વાગે. હાલા પકડ. ઘરે જઈને અમે આજ બનાવશું ઓળો. અત્યારે ઓળો ન હોય તો શું હોય? ખાલી શાક. અને આ વસ્તુ મિત્રો શું હોય તમે કમેન્ટ કરજો. આ શું છે? પોતાને જ નથી ખબર શું આ છે વરિયાળી. અને આને ખાવાની બહુ મજા આવે. મફતમાં તાજી વરિયાળી મફતમાં ખાવાની બહુ મજા આવે. આ છે વરિયાળી. મફતમાં ખાવાની, મફતનું લેવાયની. અમે દર અઠવાડિયે અહીંયા ઢહડ કરવા આવી છીએ. તમારે બી લગ્ન થઈ ગયા હોય તો સાસરાની વાડીએ ઢહડ કરવા પહોંચી જવું. બધાને તમારે જેવા હાહરા તો ખાવા તો દે જ ને. હા, બધાને તમારા હાહરા જેવા હાહરા ન હોય. હા, એવું નહીં. આ તો સારું એમાં તને સાચવી છીએ. હા, શું કેવું તમારું? હા મિત્રો, આ તો અમે આના સાચવી છીએ એટલે મારા હારા મને સાચવે. આનંદ નો સાચવી કોણ સાચવે? હે, તોય બધા કોઈ તમને ન હાસવે, ભાવે ન પૂછે તમારો. રવા દે હળદરમાં ગરવાઈ ન દે કોઈ. આ તો હે ને અમે તને હાસવી છીએ એટલે તારો પાસે ઢહડ કરવા દે. તોય મારા શરીર પ્રમાણે તું મોંઘી પડે અમને.
મોંઘી કેવું પડું તમારું? તો હું અહીંયા શું જ તે તમે વયા આના જાઓ. શરીર પ્રમાણે મને મોંઘી પડે કે નહીં? તો અત્યારે 5 મિનિટનો વિડીયો ઉતરી ગયો છે આજના બ્લોગમાં. એટલું જ તે. રામ રામ ને સીતારામ. મળીશું નવા બ્લોગમાં.